ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, આ તો બળિયા છે, તે ગમે એવી વાસના છે તો પણ અંતકાળે હિરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહીં, ને વાસના ટાળી નાખે એવા છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, મહારાજની કહેલી વાત કરી છે. મહારાજ કહે છે, કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારું ભરવી છે. એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય? પછી અમે વિચાર કર્યો છે, અમારું દર્શન કરે તેનું કલ્યાણ. વળી એમ વિચાર કર્યો છે, અમારું દર્શન તે કેટલાક જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો છે, સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે, માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય અને એનું પાણી પીએ, તે સર્વેનું કલ્યાણ કરવું છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, જેમ છે એમ કહેવાય નહીં, ને કહીએ તો અડધી સભા ઉઠી જાય. પણ શાસ્ત્રમાં કહ્યા છે એવા ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટાળી નાખે, ને ભ્રમરૂપ કરી મૂકે. એ તો ગોકુળ ગામ કો પેંડો હોય ન્યારો, અને આ તો જીભ ઝાલીને બોલીએ છીએ એમ બોલ્યા. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, અનંત કોટી બ્રહ્માંડ છે, તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, ધર્મ સત્સંગમાં રાખે ને વૈરાગ્ય કરીને નાશવંતપણું દેખાય એટલે બંધાય નહીં, ને જ્ઞાન જે આત્મનિષ્ઠા તેણે કરીને દેહના સુખ દુઃખમાં ન લેવાય, પણ મોક્ષ તો ઉપાસનાએ કરીને થાય છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, બકરાથી તે હાથી સુધી મોટા હોય તે પણ વાડામાં રહે, પણ સિંહ વાડામાં રહે નહીં. તેમ મુમુક્ષુ હોય તે માયાના બંધનમાં રહે નહીં, માટે આ જોગમાં આવ્યા છે તે ભગવાનના ભક્તને મનુષ્ય જેવા ન જાણવા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, કથા વાર્તા કીર્તન ને ધ્યાન એમાંથી તૃપ્તિ પામવી નહીં, ને ભગવાનની મૂર્તિમાં મનુષ્ય ભાવ કલ્પે એ દ્રોહ કર્યો કહેવાય. ને સાકાર સમજવા સર્વોપરી સમજવા તે કરતાં પણ આ વાત અટપટી છે. માટે ભગવાનની પ્રગટ મૂર્તિને વિશે 3 દેહનો તથા 3 ગુણનો તથા 3 અવસ્થાનો ભાવ તથા ઇન્દ્રિયોની ક્રિયા દેખાય, પણ તે ભગવાનની મૂર્તિની વિશે સમજવો જ નહીં. પણ દેખાય છે તે તો નટના દ્રષ્ટાંતની પેઠે સમજવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય, તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રમાં ક્યાંથી લખાણી હોય. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન ભજવામાં સુખ છે, ને જે થાય છે તે સંસ્કારે થાય છે. તે શિવલાલને પોર 1.5 પોર ધ્યાનમાં બેસાય, ને અભેસંગને 2 પોરનું ધ્યાન. તે ચાય તે કામ આવે પણ બેસે એવો નિયમ. ત્યારે એ બધું સંસ્કાર તે કોઈક મોટા સાધુની દ્રષ્ટિ એમ મર્મમાં પોતાનું સામર્થ્ય કહ્યું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, ભાદર નદીને કાંઠે આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, સત્સંગ તો બહુ થયો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, હજી સત્સંગ ક્યાં થયો છે? એમ કહીને બોલ્યા છે, એક એકાંતિક સાધુ વાંસે લાખ મનુષ્ય ફરશે ત્યારે જાણીએ જે સત્સંગ થયો. અને વળી બ્રહ્માંડ આખાના જીવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું. એમ કહીને વળી બોલ્યા જે, કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારો ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે સારું અમે અક્ષરધામમાંથી અમારા પાર્ષદે સહિત અહીં પધાર્યા છીએ, ત્યારે તેટલા જીવનું કલ્યાણ શી રીતે થાય? પછી અમે વિચાર કર્યો જે જીવ અમારું દર્શન કરે તેનું કલ્યાણ થાય. પછી વળી એમ વિચાર કર્યો અમારા દર્શન પણ
કેટલાક જીવને થશે. માટે અમારા સાધુના દર્શન કરે તેનું તથા તેનો ગુણ લે તેનું પણ કલ્યાણ થાય. પછી વળી વિચાર કર્યો જે અમારા સાધુના પણ દર્શન કેટલાક જીવને થશે. માટે અમારા સત્સંગીના દર્શન કરે તથા સત્સંગીને જમાડે તથા સત્સંગીને પાણી પાય તથા સત્સંગીનું પાણી પીએ તથા સત્સંગીનો ગુણ લે એ સર્વેનું અમારે કલ્યાણ કરવું છે. એવી રીતે 100 કરોડ મનવારો લાવ્યા છીએ તે ભરવી છે. પણ તે કલ્યાણમાં અનંત પ્રકારના ભેદ છે. તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ. તેમાં પ્રથમ તો તે મનવારોમાં ચિંતામણીઓ ભરશું, પછી પારસમણીઓ, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોના મોહરું, પછી રાળ, પછી રૂપિયા, પછી કોરિયું ને પછી બીજા પદાર્થ ભરશું. ને તેમ કરતાં છેલ્લી બાકી ખાલી રહેશે તો ગારો ભરશું. એ પ્રકારે પૂરણ કરીને મનવારો ભરવી છે. એ રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે. માટે જેટલો જીવને ભગવાનનો નિશ્ચય ને સંબંધ થાય છે તેવું જીવનું કલ્યાણ થાય છે. એવી રીતે પોતાના મહિમાની બહુ વાત કરી. ઝેર પીવાનો માર્ગ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સત્યપ્રકાશ સ્વામીએ આપણને ઘણા સતના વિવેકની વાત કરીને એની અંદર ઘણા પ્રસંગો પણ સ્વામીના મહારાજના પ્રસંગોમાં કહ્યું કે માણસે છે અહીંયા સત્સંગમાં આપણે આવ્યા છે, એટલે સત્સંગમાં આવ્યા છે કંઈ આપણે ગામની વાતો કરવા માટે, વ્યવહારની વાતો કરવા માટે, બીજાના અવગુણ ભાવની વાતો કરવા માટે કંઈ આવ્યા નથી. અહીં આવીએ છીએ એટલું જ કે આપણા જીવનું રૂડું થાય, આપણું કલ્યાણ થાય એને માટે. અને એ દ્રષ્ટિ જો રાખીએ તો કંઈ વાંધો સત્સંગમાં આવે નહીં. ને કે ગમે એટલી સેવા કરી હોય, ગમે એટલો આપણો બીજા રીતે આપણે આગળ પડતા વ્યવસ્થા કામ કર્યું હોય તો પણ આ જો વિવેક ન હોય તો પછી એ થાય. વિવેકનો અર્થ જ મહારાજે સમજાવ્યો. વિવેક એમને સતાસરનો વિવેક નહીં કહ્યું ને કે વિવેક એટલે શું કે સારું પધાર્યા બધાઓ આમ છે તેમ છે, આપણી બધી વાત એ વિવેક છે ને. કે આપણે આવ્યા તો આપણે ઊભા થઈને બેઠ એ વિવેક કહેવાય. બીજા આવ્યા પછી એને સારી વાત કહેવી વિવેક, બોલાવવું, ચલાવવું, બેહાડવું, ઉઠાડવું એ બધા વિવેક કહેવાય. બાહ્ય વિવેક પણ લૌકિક વિવેક જેને કહીએ. પણ આત્મકલ્યાણ માટેનો વિવેક બતાવ્યો એમને એક બધી જુદી વાત કે સત ને અસત એને જો પોતે જાણે તો એ વિવેક કહેવાય. હવે સત્ય અસત શું, હવે બે જાણીએ તો ખબર પડે ને. સત અસતનો વિવેક, પણ સત શું છે એ હજુ જાણતા નથી, અસત છે એની ખબર નથી. બે રીતે આપણે અથડામણ છે અને એ અથડામણ ચાલે છે આપણું. સત ને અસત બધું જાણીએ. સત આપણે શું દુનિયાનું બધું સત જાણીએ છીએ, તેમાં બરાબર કામ કરીએ, વ્યવસ્થિત કરીએ, બધું જ કરીએ છીએ. અસત્ય છે તો પણ જાણીએ છીએ તો પણ એમાંથી નીકળી શકાતું નથી, પાછું એમાં ચલાવીએ છીએ. એટલે એ જાતનું પણ ચાલે. પણ આપણે આધ્યાત્મિક રીતનો જે આ વાત આપણને સમજાવે છે કે આત્મકલ્યાણ માટે, કે એ વિવેક એમને કહ્યું ભાઈ સત એટલે પરમાત્મા, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. સત એવો આત્મા છે, એ આત્માનું બરાબર જ્ઞાન, યથાર્થ જ્ઞાન જોઈએ. પાછું ઉપલગ નહીં. હું તો આત્મા છું પણ કોઈક કહે તો ભડકો થાય, એ પછી આત્મા ક્યાં રહ્યો? મને કરવા કહ્યું હું આવું છું એટલે એ સત એ જ્ઞાન ન કહ્યું. જ્ઞાન એટલે એના પર ગમે એટલું કોઈ કહે, ગમે એટલું કોઈ વઢે, કોઈ દખે કરે, આવો છે તેવો છે, તેને કંઈ ના થાય, અસર જ ના થાય કોઈ પણ જાતની. એવું તો શું એનું સતનો અને જ્ઞાન થયું કહેવાય યથાર્થ રીતે. ઝેરનું યથાર્થ જ્ઞાન થયું છે, પીવાનું મન થાય, ખાવાનું મન થાય. આપણે હજુ તો સાંભળીએ છીએ, કોઈ ઝેરનું હજુ ખાધું નથી, જોયું નથી, સાંભળ્યું જ છે એટલું જ છે. પણ ઝેરની વાત થાય ત્યાં પહેલું તક ના ખવાય, એ તો મરી જ જવાય. એટલો બધો ઊંડો અભાવ થઈ ગયો છે આપણને, એનું જ્ઞાન થઈ ગયું છે આપણને.
કે આ વસ્તુ કરવાથી આપણને સુખ થશે નહીં, તો એને અડતા નથી ને કરતા નથી. બાકી ઝેર એવા છે કેટલાકને તો વાત કરો ને તમને ઝેર ચડી જાય. હા, સત્સંગમાં આવ્યા છો ને તે વાત કરતાં સાંભળતા તમને અભાવ થઈ જાય, લોકો ઝેર ચડી જ જાય તરત જ, વાર ન લાગે. પણ તમે સાંભળો શું વાત છે શું નહીં, તેલ જુઓ, તેલની ધાર જુઓ, કે આ વાત થાય આમ થયું એટલે તમને ઝેર ચડે, એટલે તમને પણ એ વસ્તુ બની જાય. એટલે કેટલાક ઝેર એવા છે કે એને વાત સાંભળી થાય, કેટલાક જોવાથી ઝેર ચડે. જુઓ ને તમે અહીંયા કે આ બધું આવું જ છે એટલે એ ઝેર ચડ્યું, એટલે એ પણ પડવાનું જ કામ છે. હવે એ બધું એને યથાર્થ પેલું જ્ઞાન થયું છે ને એટલે એ વાત સાંભળતા જોવાથી બોલવાથી બધું થઈ જાય, અડવાથી થઈ જાય. એવા કૃષ્ણ આ બધા પ્રસંગો બેઠા અને અડ્યા એકબીજા નથી થઈ જાય. તો કહે છે સ્વામી કે આ ઝેરનું જેટલો અભાવ ને જ્ઞાન સંપૂર્ણ થયું છે, જીવની અંદર ડર થઈ ગયું છે કે આને થાય નહીં. સાપનું જ્ઞાન થયું છે ને આપણને કે સાપ પાસે જવાય નહીં. આવો સાપ ભાઈબંધ, થેન્ક યુ વેરી મચ, મારી ભેગા બેહો. વાઘ છે, સિંહ છે એને કહેવાય ખરું? એમાંય અભાવ થઈ ગયો છે કે આની પાસે જવાય નહીં. એની ત્યાં આગળ પંપાળ પણ થાય નહીં કે વાહ સિંહ ભાઈ તમે બહુ સારા છો, પધારો મારે ત્યાં. એ કશું જ થાય નહીં, કારણ કે એક જીવમાં એટલી બધું એનું આપણને ડર થયું છે કે આ પાસે જવાથી આપણું જીવનું બગડવાનું છે. તો સ્વામી કે આ બધાનું આપણને યથાર્થ જ્ઞાન થયું છે. એવી રીતે આપણને આ જગતનું પણ યથાર્થ જ્ઞાન થવું જોઈએ કે આ જગત ખોટું છે, નાશવંત છે અને એમાં કોઈ પ્રકારનું સુખ નથી. તો એ જ્ઞાન જો થયું હોય તો પછી એને મુક્ત કે એમાં બીજી રીતે વાંધો આવે નહીં. જગતને પણ આપણે ગાડી સમજજો, આ જગત મૂકવાની વાત ચાલે છે અત્યારે નહીં. હા, સમય આવે મૂકી દેવાનું છે, એટલે જ્ઞાન હોય તો મૂકી દે, નકર તે દાડે પાછી લવરાઈ થાય શું થશે. એટલે આ બધી વાતનું જ્ઞાન આપણે જો થાય તો એને મૂકતા કોઈ વાર લાગતું નથી. જેને થયું તો આખો રાજ મૂકીને ચાલ્યા ગયા, જ્ઞાન થયું એને, અને ભગવાન ભજવા પણ નીકળી પડ્યા છે. એટલે એવી રીતે આપણને જ્યારે એ જ્ઞાન થાય છે ત્યારે બધું આપણું બધું ખોટું થઈ જાય. તો સ્વામી કંઈ બધું છે પણ એ વ્યવહારને મૂકી શકતા નથી. એટલે યથાર્થ નથી, કોઈ વાતમાં છે. આ બધું પેલા આખું રાજપાટ મૂકી દીધું, ફલાને આ કર્યું, દીકનાએ આટલી સેવા કરી, લાખો રૂપિયા કર્યા, વધુ મંદિરો કરાયા, ફલાનું કર્યું, એ બધું છે પણ આપણે નથી મુકાતું. એ મોટું દુઃખ છે. પેલા એ મૂકે એનું શું અરજ છે? આપણે મૂકીએ ત્યારે થઈ જાય. તો સ્વામી કહે છે એ બધું જાણીએ છીએ, મૂકવાનું છે એક દિવસ આપણે છે, નક્કી જ છે આપણા મગજની અંદર કે આ મૂકવાનું જ છે. શરીરે મૂકવાનું છે, વ્યવહાર, સંસાર, દુનિયા બધી મૂકીને જવાના છે, પણ છતાં એ મૂકાતું નથી. એટલે અજ્ઞાન, એટલે યથાર્થ જ્ઞાન નથી થયું. આમ કહેવા માટેનું જ્ઞાન છે, દરેકની વસ્તુ છે. તો આપણે એ પ્રમાણે સ્વામી કહે છે યથાર્થ જ્ઞાન જો ભગવાનનું સ્વરૂપનું જેમ જગતનું યથાર્થ થયું છે અને એ પ્રમાણે એનામાંથી આપણે જાણીએ છીએ અને એનાથી દૂર રહીએ છીએ કે ભાઈ આમાં દુઃખ છે એટલે આપણે કંઈ કરવું નથી. એમ ભગવાનના સ્વરૂપનું જો બરાબર જ્ઞાન થઈ જાય તો પછી એને મુકાય નહીં. એ પણ એ જાણવા છે કે ભગવાન એટલે ભગવાન, એમાં કોઈ દોષ નથી, કોઈ માયા નથી, કોઈ જગત નથી, પ્રપંચ નથી. જોવામાં આવશે બધું. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે એમાં બધું તમને દેખાશે. ભગવાનને એવા મોટા સંતથી થયા, ત્યાં બધા આખ્યાન તમે સાંભળો તો ચરિત્રો, મનુષ્ય ચરિત્રો પણ કર્યા છે, મહારાજે પણ કર્યા છે. કેમ કે એમને આપણા સ્વરૂપમાં આપણે તો દિવ્યતા જ રાખીએ છીએ, પણ છતાંય પેલું યથાર્થ જ્ઞાન ના થયું હોય તો કે મહારાજે આમ કેમ કર્યું, મહારાજ આમ કેમ બોલ્યા, મહારાજે આવી કેવી વાત કરી, ઉલટસુલટ. એટલે એવું બધું આપણે વિચાર થઈ જાય તો યથાર્થ જ્ઞાન ના થયું. કહેવાય ભગવાન છે, મહારાજ તમે ભગવાન છો, પણ ભગવાન તો છે તો પછી બીજું બે એમનામાં બીજું કરવાનું ને, જે કરે છે, જે કાર્ય કરે છે એ બધું જ કરે છે. ઘણા પેલા નથી કહેતા ભાઈ આ મંદિરો શું આ પથરા ખડકવા કે, એટલે એવું છે. મહારાજે મંદિરો કર્યા, અનાદિથી ચાલ્યા છે, સાચી મહારાજ મંદિરો કર્યા છે, એમને કંઈ સમજ્યા વગર કર્યા છે. પણ આપણી પેલી બાહ્ય બુદ્ધિ છે એટલે એના તરત શંકા થઈ જાય કે આપણે કોલેજો કરો, સ્કૂલો કરો, ભાઈ એ જ કરીએ છીએ અમે, નથી કરતા એવું નથી. પણ એની અંદર એ વ્યવહારિકનું છે, એ સામાજિક કાર્યો છે, એ સરકારનો એમને કરવાના, પણ છતાં આપણે એ પણ કરીએ છીએ, નથી કરતા એવું નથી. એ કંઈ ખોટું. પણ જે આ શાસ્ત્રોમાં લખ્યું છે કે આમાંથી જે શાંતિ સુખ મળે છે એ સાચી છે. તો ભગવાનના સ્વરૂપને પણ યથાર્થ રીતે જો જાણ્યું હોય તો કોઈ દાડો મનુષ્યભાવ આવે નહીં. દાદા ખાચરને એ દ્રષ્ટિ થઈ હતી
એ શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે, એમાં કોઈ દોષ નથી, એની અંદર સર્વ પ્રકારે સુખ રહેલું છે. અને આ બધા જ ચરિત્રો પવિત્ર છે અને વાંચવાને એટલે શું એને સંભાળવા યોગ્ય છે. અને શાસ્ત્રોમાં પણ લખ્યું કે શાંતિ થાય એના માટે મુક્તાન સ્વામી મહારાજને પૂછ્યું. મહારાજને એક વખત મુક્તાન સ્વામી પૂછ્યું કે મને શાંતિ થાય એવું કરો. તો મહારાજે પછી કહ્યું કે અમે 6 પૈયામાં જન્મ્યા, અમે ત્યાં દર્શન કરતા હતા રામજી મંદિર જગન્નાથ જનકપુરીમાં હનુમાનજીના મંદિરમાં જઈને કથા સાંભળતા હતા અને એવું વાત કરવા માંડી ગયા. પછી ત્યાં કરતા મંદિર નદીમાં નાહવા જતા હતા અને ભગવાનનું ભજન કરતા હતા. હવે એ બધી વાત કરીને ત્યાંથી પછી ઉંમર થઈ, માતા પિતા ધામમાં ગયા એટલે વનમાં વિચરણ કરવા ગયા. એ વાત બધી ઉપાડી. મુક્તાન છે કે મેં પ્રશ્ન શાંતિનો પૂછ્યો ને આમાં શાંતિની વાત ક્યાં છે? હવે આપણી બુદ્ધિ એવી છે કે આ શાંતિની વાત નથી, કારણ કે આપણે ભગવાનને ઓળખ્યા નથી એટલે આપણે એના કોઈ ચરિત્રની અંદર શાંતિ રહે. બધી આગળ ચાલ્યા તો વનમાં વિચાર કર્યા અને બધા ઋષિઓ મળ્યા, ત્યાં યોગ્યના અષ્ટાંગ યોગ સાધ્યો, બધા ઘણા વન વિચરણ કરીને ગયા ને જગન્નાથપુરી ગયા, બધા વન વિચરણ રામા બધું જે ચરિત્ર કહ્યું એટલે રામા મુક્તાન સ્વામી કે મહારાજ આવડે ચડી ગયા, વાત પૂછીએ છે. એટલે પછી એમને પાછું અગર વાત પૂછી કે મહારાજ શાંતિ થાય એવું કહો મને. મારે કે પછી અમે ત્યાં ગયા અને રામાન સ્વામીને મળ્યા અને રામાન સ્વામીને મળ્યા પછી રામાન સ્વામી અમને સેવા આપી. અમે આ બધી સેવા કરીએ છીએ. અમે ગામ ફર્યા, યજ્ઞો કર્યા, સદાવ્રત કર્યા, સત્સંગ કરાયો, સાધુ કર્યા, આ બધું તે કર્યું. આ તમને બધાને સાધુ બનાવીને બધી વાત કરી. એટલે ફરી પાછું એમને થયું કે આ તો જુદી જ વાત થઈ. પછી પૂછ્યું ત્યારે મારે કે હવે તમે જાઓ ગુજરાતમાં બધું સારું છે, ત્યાં રહેજો અને ત્યાં શાંતિ થશે. કારણ કે ગુજરાત બહુ રડિયામનો દેશ છે, ચડોતર દેશ કહેવાય, બહુ રડિયામનો. એમાં બધા ફળ બધા ઝાડ ફળાદી બધું, અને કેરીનો સિઝન પણ હોય. એટલે શું કઈ કેરી? હે ના, લાંબુ હોય. રાણાને લાંબુ એક ક્યારે સમજ્યા છે કે લાંબુ જેવી કંઈ દુનિયામાં નથી, એવી એમની વાત છે. કારણ કે એમને અથાર્થ જ્ઞાન થઈ ગયું છે. કેરી તો ગમે થઈ હોય પણ એમાં બીજું ખાટી છે કે ગરી છે કે એવું બધું નથી. લાંબુ એટલે લાંબુ. એટલે કહેવાનું શું છે કે મહારાજે સહેજે કહ્યું ત્યાં છે બધું, તો આવું બહુ રમણીય દેશ છે, શાંતિ થશે. તો પછી મહારાજની આજ્ઞા થઈ એટલે ચાલવા માંડ્યા. તો પછી અમારે નિત્યાનંદ સ્વામી મળ્યા. એ પણ બહુ સમર્થ સંત હતા, વિદ્વાન હતા અને તેગડે 80,000ની પોતાની મૂડી હતી એને મૂકીને પોતે મહારાજની આ પાસે આવ્યા ને સાધુ થઈને બહુ વિદ્વાન હતા એકદમ, વ્યાસનો અવતાર કહેવાતો. એટલે એમને મહારાજને મુક્તાન સ્વામી કેમ એકાએક તમે પોટલા બાંધ્યા? તો કે મહારાજેનું મેં પૂછ્યું શાંતિનો ઉપાય, તો એ કહે છે બીજું એમનું ચરિત્ર કહેવા માંડી પડ્યા, જન્મ્યા ને આ કર્યું તે કર્યું બધે. તો કે એવું કહ્યું? તો કે એમાં તો કે હવે એ જ છે શાંતિનું કારણ. તમે જરા સમજો મુક્તાન સ્વામી કે આ જે શાંતિ છે એ ભગવાનના ચરિત્રો ગાવાથી સાંભળવાથી જ છે, અને એને જે ગાશો તો જ શાંતિ સર્વ પ્રકારે થશે. એટલે જ મહારાજ તમને એ વાત કરી છે, પણ તમે સમજ્યા નહીં. તો કેવું છે? તો હા ચાલો પાછા. પછી મહારાજની પાસે જાય કે મહારાજ મુક્તાન સ્વામીના હવે વાત સમજાઈ ગઈ, તમે જે વાત કરી એમાં શાંતિ. તો કર્યો હવે વાંધો નહીં. જો કહેવાનું શું છે કે આવું મુક્તાન સ્વામી જેવા સંતને તો આપણને એક આખી એનું દ્રષ્ટાંત આપવાની વાત છે કે આવા મોટાને પણ પેલો મહિમા એવો ના થાય. તો બહુ સમજતા હતા બહુ, ને મારા રાજી બહુ કર્યા છે ને ના એમની આગળ નૃત્ય કરતા હતા. એટલે એવો મહિમા હતો, પણ કોઈ વખત આવો પ્રસંગે એમને આવું થઈ જાય તો જેથી કરીને એમના મનમાં અશાંતિ રહી. પછી મહારાજના ચરિત્ર એમણે ખૂબ ગાયા છે, ખૂબ મહારાજનો મહિમા ગાયો છે, કીર્તનો જ ગાયા છે એમના મહિમાનો રીતે. એટલે કહેવાનું શું છે કે આ શાંતિ માટે આપણે દુનિયામાં ચારે બાજુ ફરીએ છીએ, પણ શાંતિ માટે આ શાસ્ત્રોનો ઉપાય છે. ભગવાનને સંત એના ચરિત્રો ગાવા અને સાંભળવા. શું કહ્યું? એટલે ગાવા ખરો એટલે કથા એના કરવાની, એની જ કથા કરવાની, એની જ વાત કરવાની છે, એની જ આપણે કરવાનું છે, તો આપણે શાંતિ થાય. એટલે કંઈ આવીને એમનો જેમ સત્પ્રકાશ સ્વામી કહ્યું કે આવો છે ને પેલો આવો છે ને પેલો આવો છે બધું થાય, તો એમાં એ છે ને કારણ છે બધા મનુષ્યો છે, કંઈક ને કંઈક કોઈકની ભૂલો તો થવાની. એ જોવાથી આપણને ક્યાં ફાયદો છે? આપણે એમાં કંઈ ફાયદો છે જોવાથી? અને જોવાનું પાછું બીજાને કહેવાય એટલે વધારે થયું કે મારે કહે છે આ પ્રમાણે આપણે કંઈ કોઈની ભૂલ થઈ ગઈ હોય ને કંઈક હોય તે જોયું છે એ ભૂલ નથી. તમે જોયું છે કારણ આંખ છે, આંખનો ધર્મ છે, દેખાવાનું છે. આંખનો ધર્મ છે એટલે દેખાવાનું છે એટલે જોયું.
પણ એ જોયું છે એ બરાબર તમે જોયું, પણ એ વાત તમે બીજાને કહો એટલે આવું. જે વાત તમે જોઈ છે તમારા જીવમાં રાખો કે આવી ભૂલ મારામાં છે તો મારે ટાળવાની. જેની જોઈ છે એવી મારામાં છે, એવી નથી ને બીજી મારામાં છે કે નથી, એ ભૂલ નથી ને બીજી ભૂલ છે મારામાં, એને જે થઈ નથી તો એ ભૂલ આપણે વિચારવાનું છે કે એનામાં છે પણ મારામાં છે એટલે મારે કહ્યું. પણ એ જોઈને જો તમે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું, એવું ગુણ ચાલ્યો. એટલે વાત છે જે આપણી જ ભૂલો કરવા આવ્યા છે, આપણી ભૂલો ટાળવા આવ્યા છે, આપણા મોક્ષ માટે આપણે આવ્યા છે. બીજાનું ભગવાન છે કરનારા, પણ એનું જોઈને પછી તમે જેટલું એટલે દેખાય છે હવે એવું ગુણ નથી, પણ તમે કહેવા માંડો એ બધું અવગુણ છે. એ પછી સત્સંગમાં અસમાસ થાય, સત્સંગમાં કેટલા પાછા પડી જાય, મોટી અસેવા થઈ ગઈ. જે સેવા કરવા આવ્યા છે અને ભલે હજારોને પાછા પડી દીધા એનાથી આપણી વાતથી. તો એ છે એટલે માટે મારે કહે છે કે આપણે આ પ્રમાણે ભગવાનનો જે મહિમા છે એ પણ એવો સમજીએ કે ટીપાર બીજી વસ્તુ નથી. એમના જેવું કોઈ એમના સ્વરૂપમાં કંઈ દોષ પણ નથી, કોઈ જાતની માયા નથી ને જગત પણ નથી. એ ચરિત્ર કરે દિવ્ય છે, દેખાય છે મનુષ્ય, ખાય છે પીવે છે બધું, મહારાજ જમતા હતા, રડતા હતા, બધું મોદા થયા, એમાં પણ ચરિત્રો કર્યા છે. અને એ પ્રમાણે બધી વાતે કેટલીક વખત કરવી પડે. પણ કહેવાનું શું છે કે બધું ચરિત્રો દિવ્ય છે. એમાં એ છે મહારાજનો સંબંધ જેમાં થયો બધી નિર્ગુણ થાય કે ના થાય. શ્રીજી મહારાજ લીમડા નીચે બેઠા ગઢપુરની અંદર તો એને નિર્ગુણ કર્યો, લીમડાનું પગે લાગીએ. કડવો છે, એના દાણા પાંદડા કડવા લાગે છે, પણ એની કડવાશ ભગવાને કાઢી છે એનો, એટલે એનો સંબંધ થયો ને. ભગવાનના સંબંધે કરી નિર્ગુણ થાય. આપણે બધા તો એવા રફડ ફફડ જેવા છે, પણ એ ભગવાનના મહિમાને એમનો સંબંધ થયો અને એમનો આશરો થયો એટલે આપણે નિર્ગુણ કહેવાય. છે એના ગુણ દોષ. દરબાર છે દાદાનો, હવે દરબાર એ ધૂળનો છે, એ કંઈ હોનાનો નથી થઈ ગયો, હીરા માણેક નથી થઈ ગયો. નરિયા પણ એવા છે અને બધું એવું છે, પણ પગે લાગે છે, દંડવત કરીએ છીએ, બધું કરીએ છીએ, નથી કરતા. કારણ કે ભગવાન બંધ થયો. એટલે શિક્ષાપત્રીમાં લખ્યું કે ભગવાનના ભક્તો છે એ ભગવાનના સંબંધે કરીને પણ નિર્ગુણ કહેવાય. એ એના બધું હશે પણ છતાં એનો મહિમા એટલો છે કે ભગવાનના અહીંયા આવીને બેઠો ને દર્શન કરે, સત્સંગ કરે છે, એટલું તો સારું છે ને. મને કે સવડા વિચાર કરો, હવડા ના કરે. હવડા બધી વાત લેવી. કંઈ આવ્યો છે જેમ જોગી મહારાજ પેલા કહ્યું હરિવદનની વાત કરીને સ્વામીએ કે આ બીડી પીતો કરતો ને બધો બધે ગપ્પો મારતો હતો. સ્વામી કહે છે ક્યાં ગુણ ક્યાં બતાવે એક જુઓ કે શાસ્ત્રી માનો સંબંધ છે ને બસ, આ બીજું જોવાનું જ નહીં. એક સંબંધ બતાવી દીધો, કશું જ જોવા. આપણે તો કેટલું કહી નાખીએ કે આવો છે ને તેવો છે, પછી 10 ને કહીએ ને પછી જાણે પાછો મોટા પુરુષની દ્રષ્ટિ જો મળે તો આપણને, એટલે કહે છે કે આપણી દ્રષ્ટિમાં મોટા પુરુષની દ્રષ્ટિમાં ફેર છે. જ્યાં જુઓ ત્યાં રામજી દૂસરોના પાસે રહે, એમની દ્રષ્ટિમાં ભગવાન જ દેખાય. જોગી માને બધું ભગવાનનું જ દેખાતું, મહિમાનું જ મહિમા ગમે તે હોય તો હોય. એટલે એ દ્રષ્ટિ આપણે એમના થકી આવે છે તો એનો મહિમા જે સમજીએ અને જો કરીએ તો એવી દ્રષ્ટિ થાય તો બધું આપણું સવરું થઈ જાય અને આપણે જે ભગવાનને રાજી કરવાયા છે થાય છે. એટલે જે એવા પુરુષના સંબંધમાં જ્યારે આવીએ તો પછી થાય. એટલે ભગવાનનો સંબંધ, મોટા પુરુષનો સંબંધ થાય છે, એની વાતમાં આપણને સત્ય બનાવવું જોઈએ, વિશ્વાસ આવવો જોઈએ. વચનમાં વિશ્વાસ રાખે, ભજનમાં ભળી તો વિચાર એ કહે છે કે આ તો બરાબર બોલ્યા સ્વામી કે જાઓ સત્સંગ આખું મુંબઈ રંગાઈ જાય છે, લંડન આખું રંગાઈ જવાનું, આખી દુનિયામાં સત્સંગ કરાવો. હવે એ ઘડી આપણને કેવું લાગેલા સુરા ખાચાને કહ્યું ને ગરુડની વાત ગપ્પો મારે છે. મહારાજ ગપ્પો જ મારે કે માનકી દેખાય છે તો ગપ્પો મારે. એટલે આ આપણે શું લાગે સ્વામી ઠીક છે મારો ધાડાપોનું જવા દે કે આખું મુંબઈ તો રંગાયું નથી હજુ અને આ બધું લંડને રંગાયું નથી, પણ એ રંગાઈ જ છે. એમના વચનમાં વિશ્વાસ છે તો રંગાયું છે અને ધીરે ધીરે રંગાશે. આપણે મહેનત કરો ને, એમને રંગવું છે તો આપણે મહેનત કરો, આપણે એમનો સમજીને કરવા માંડો તો રંગાઈ જવાનું છે. એટલે મોટા પુરુષ જે બોલ્યા મીઠા હોય નહીં, એટલે જે શાસ્ત્રોના વચનની અંદર પણ એટલા માટે વિશ્વાસ કરે. એ શાસ્ત્રોમાં બોલેલા વચને પણ સત્ય સનાતન સાચા છે. વેદ છે, ગીતા ભાગવત પણ એ છે, વચનામાં તે મહારાજની વાણી કહેવાય. હવે એમાં જે મહારાજે લખ્યું છે એમાં આપણે શંકા થવી જોઈએ નહીં. એટલે એવી દરેક ક્રિયા છે એમાં દિવ્યતા જો આપણને આવે તો સુખ આવે. તો આપણે એટલું છે કે પહેલું અહીંયા આવીએ છીએ એ આપણા કલ્યાણ માટે આવ્યા છે. એટલે જે કંઈ કથા વાર્તામાં વાત થાય છે એ મારા ઉપર જ થાય છે. આપણે તો શું થાય બીજાના ઉપર કહીએ થઈ પેલાની જો આ વાત કરી એના ઉપર કહી, પણ આપણા ઉપર જ છે. આપણે એના મોક્ષ કરનારા માટે આવ્યા છે
તારે માથે નગારા વાગે, બીજા 1000 કે તારે માથે વાગે. લે હું એકલો કહું તમે બધા હાથ ઊંચા કે તારે માથે વાગે, કોઈને લેવા દેવા નહીં. એટલે એવું જ નથી, આપણે જે છે આપણા ઉપર જ લેવાનું. કથામાં આવીએ છીએ તો કથામાં વાત સાંભળીને પછી કેટલાક શું એક બેન ના ફાવતું હોય, કાં જો આ વાત એના ઉપર ગઈ, પેલો કે ના એના ઉપર થઈ, ના ફાવતું હોય એટલે બીજા ઉપર દોડી જ પડે. પણ દોડવાનું આપણા ઉપર છે, આપણે મોક્ષ કરવો છે, આપણું કલ્યાણ કરવું છે. તો જે વાત થાય છે મારે માટે થાય છે, મારે એ વાતને કરવું છે. મારામાં પણ હજુ પ્રમૃત નથી થયા ત્યાં સુધી આપણા ભૂલો છે જ. તો એ જે હોય આપણે ટાળવી છે, અને બીજાની છે મારા ટાળશે. ભગવાન સાચા છે અને એમાં આપણે દ્રષ્ટિ રાખીશું તો આપણી ભૂલો ટળશે અને સ્વભાવે ટળશે. પણ કહું જોવાની દ્રષ્ટિ છે એ જ્યારે સારી કેળવાય તો બધું સારું જ લાગે. કોઈની તમને ભૂલ દેખાય ને. જોગીબાના દ્રષ્ટાંત બહુ આપ્યા છે અને હતા આને જોયા છે બધાના જોડે. કોઈની કશામાં ભૂલ ના, ધૂળનો એવા ભૂલ લીધો નથી, પછી બીજાનું ક્યાં હોય. એટલે આવી જો મહિમાની દ્રષ્ટિ આપણને આવી જાય તો પછી બધાનું સારું દેખાય ને. જે એટલે કહીએ છીએ ને આપણે કે ભાઈ તમે બીજાનું સારું, બીજાને સુખ્યા દેખો તમે સુખ્યા, સારું ઈચ્છો તમારું સારું છે. એટલે આ બી દ્રષ્ટિ સત્સંગથી આપણને થાય એવા પુરુષ યોગી મહારાજ મળ્યા છે. મહારાજનો આશરો છે, માટે આપણે થઈ જ જવાશે એવી દ્રષ્ટિ આવશે. પાછો વિશ્વાસ રાખવો કે આ તો થતું નથી. સારું 25 વર્ષથી સત્સંગ કર્યો પણ હજુ આવું દેખાતું નથી. પણ દેખાય તો ક્યારે પડળ આવી ગયા છે એને જરા કાઢી નાખો એટલે પછી દ્રષ્ટિ આવી જાય. એટલે આ ઊણ અભાવની કે આપણા દોષોની પડળ છે એ આ સત્સંગ કરતા નીકળી જશે અને મહારાજનું દર્શન સારા થશે થવા છે. સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 16મું. પતિવ્રતાની ટેકનું. સ્વામિનારાયણ હરે. સંવત 1884 આષાઢ વદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા તથા પાગમાં તોરા અતિશય શોભાયમાન ઝૂકી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મુનિમંડળ સમસ્ત તથા ગ્રહસ્થ હરિભક્ત સમસ્ત પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ, તે જેથી ઉત્તર થાય તે કરજો. તે પ્રશ્ન એ છે જે ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાળાનો ત્યાગ કરતાં કાંઈ વાર લાગે નહીં, પણ જેમાં અતિશય રૂડા ગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય? અને જેમાં રૂડા ગુણ હોય તે તો પોતાના સંબંધી હોય અથવા બીજો કોઈક હોય, પણ ગુણવાન સંગાથે સહજ જ પ્રીતિ થાય ને તે ગુણને યોગ્ય કરીને જે પ્રીતિ થઈ હોય તે ટારી ટરે જ નહીં. માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય એવો શો ઉપાય છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત તેમણે જેવો ભાષ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર એ છે જે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય ને કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન ને યૌવનવાર પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં, અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે અને
તે પતિવ્રતાને ઘેર કોઈ પરુણા આવ્યા હોય તો તેને અન્નજર આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્નજર આપે તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે. તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે અને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે અને બીજાને જે કાંઈક માને તે તો તેના જાણીને માને, એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય અને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે થાય જ નહીં. જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે, તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાનના અવતાર થયા છે, પણ હનુમાનજીને રામચંદ્રજીને વિશે જ પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે. તે માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 16મું વચનામૃત જે તે થયું.